નસવાડી તાલુકાની પોચંબા પ્રાથમિક શાળા, નવગામ પ્રાથમિક શાળા તથા રામ આશ્રમ શાળા રાયપુર ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। નસવાડી તાલુકાની પોચંબા પ્રાથમિક શાળા, નવગામ પ્રાથમિક શાળા તથા રામ આશ્રમ શાળા રાયપુર ખાતે કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ મુકેશ રાઠવા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન નવપ્રવેશી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી હર્ષોલ્લાસ સાથે શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો। આ પ્રસંગે વાલીઓ, ગ્રામજનો, શિક્ષકોએ પણ મોટી સંખ્યામાં હાજરી આપી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા। પોચંબા પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓના સુગમ અને સુરક્ષિત પરિવહન માટે શરૂ કરાયેલી ટ્રાન્સપોર્ટેશન સેવાનું લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। આના નવી સેવાના પ્રારંભથી વિદ્યાર્થીઓને શાળાએ આવવા જવામાં વધુ સુવિધા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। રામ આશ્રમ શાળા રાયપુર ખાતે વિદ્યાર્થીઓને સંબોધતા રાજ્યસભાના સાંસદ મુકેશ રાઠવાએ જણાવ્યું હતું કે હું પણ આશ્રમ શાળામાં અભ્યાસ કરીને આગળ આવ્યો છું। તમે પણ મોટા સપનાઓ જુઓ, સતત મહેનત કરો અને દ્રઢ સંકલ્પ સાથે તમારા સપનાઓને સાકાર કરવા માટે આગળ વધો। તેમના પ્રેરણાદાયી સંબોધનથી વિદ્યાર્થીઓમાં નવી ઉર્જા, આત્મવિશ્વાસ અને શિક્ષણ પ્રત્યે વધુ ઉત્સાહ જોવા મળ્યો હતો। આજથી 24 વર્ષ પહેલાં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાનના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ 2003માં શિક્ષણનો યજ્ઞ આરંભ્યો હતો, સંસ્કારનો યજ્ઞ આરંભ્યો હતો। આ ગુજરાતના દીકરા દીકરીઓના ભવિષ્ય માટે અને કન્યા કેળવણી અને શાળા પ્રવેશનો જ્યારે પ્રારંભ કર્યો ત્યારે આ સમગ્ર ગુજરાતમાં શિક્ષણનું સ્તર એ સમયે નીચું હતું, પરંતુ આ 24 વર્ષના સમયગાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોને કારણે ડ્રોપ આઉટ રેશિયો એ નહિવત બન્યો છે અને નામાંકન 100% પૂર્ણ થઈ રહ્યું છે। આ સમયગાળા દરમિયાન ગુજરાતની અંદર શિક્ષણમાં અભૂતપૂર્વ પરિવર્તન આવ્યું છે અને ગામડે ગામડે નવીન શાળાઓ, લેબોરેટરી, કમ્પ્યુટર અને ભૌતિક સાધનોમાં વધારો કરીને શિક્ષકોની ઘટ છે એને પૂર્ણ કરીને અનેકવિધ પરિવર્તન કરીને સમગ્ર દેશમાં ગુજરાત શિક્ષણના સ્તરે આગળ વધી રહ્યું છે। ત્યારે હજુ પણ માનનીય નરેન્દ્રભાઈ મોદીજી અને અમારા ગુજરાતના સન્માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી અને ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજી પણ શિક્ષણમાં જે પણ એ શિક્ષકોની કે ભૌતિક સુવિધાઓની આવશ્યકતાઓ છે એને પૂર્ણતા કરવા માટે કટિબદ્ધ છે।